Hello, students. Most welcome. Standard 10 કોમ્પ્યુટર સબ્જેક્ટમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. કોમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે સ્ટાન્ડર્ડ 10માં આપણે HTMLના ચેપ્ટર નંબર 1 અને 2 ને સંબંધિત પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ જે છે, પ્રેક્ટિકલ પ્રોગ્રામના એક્ઝામ્પલ્સ ક્વેશ્ચન તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે આજે પ્રેક્ટિકલ્સ છે પરફોર્મ કરશું. ધોરણ 10માં આપણે થિયરી એટલે કે MCQ ફોર્મેટ મુજબની એક્ઝામની પદ્ધતિ છે. તે ઉપરાંત પ્રેક્ટિકલની એક્ઝામ પણ જે છે એ વર્ષના અંતમાં લેવામાં આવે છે, એટલે પ્રેક્ટિકલ સમજવું એટલું જ જરૂરી છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે પ્રેક્ટિકલ જે છે પરફોર્મ કરશું, દરેક ટેગ જે છે પ્રેક્ટિકલી સમજશું, ટાઈપ કરીને એનું આઉટપુટ છે એ જોશું, તો એ થિયરિકલ પણ આપણને ઇઝીલી યાદ રહી જશે. એટલા માટે પ્રેક્ટિકલ છે સમજવું અત્યંત જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના વિડીયો લેક્ચર જે છે એની અંદર આપણે ચેપ્ટર 1 અને 2ના જેટલા પણ આગળના જે વિડીયો લેક્ચરમાં ટેગ્સ જે છે આપણે જોયેલા હતા એના સંબંધિત અહીંયા આપ જોઈ શકો છો એ મુજબ અહીંયા આઉટપુટ જે છે એ પ્રોગ્રામના આપેલા છે. એટલે કે HTML ના ટેગ્સનો ઉપયોગ કરી અને આપણે વેબ પેજ ડિઝાઇન કરી શકીએ છીએ. તો અહીંયા એક વેબ પેજની ડિઝાઇન આપેલી છે, એટલે કે જેને આપણે આઉટપુટ પણ કહી શકીએ, કે જે આઉટપુટ આપણે ક્યાં જોઈએ છીએ તો કે ગૂગલ ક્રોમ એટલે કે વેબ બ્રાઉઝરમાં, યા તો સફારી બ્રાઉઝર છે, યા તો ફાયરફોક્સ બ્રાઉઝર છે, યા તો માઇક્રોસોફ્ટ કંપનીનું એજ બ્રાઉઝર છે વગેરે એટસેટ્રા બ્રાઉઝરની અંદર આપણે એ વેબ પેજનું આઉટપુટ છે જોઈએ છીએ, જે આપણું વેબ પેજની ડિઝાઇન છે, જે આપણે ખુદ બનાવેલી હશે. હવે અહીંયા આપણને ધારો કે આજે પ્રેક્ટિકલ એક્ઝામ છે તો તમને આ રીતના એક ડિઝાઇન જે છે વેબ પેજની, એટલે કે આ આઉટપુટ જે છે એ તમને આપેલું હશે, એટલે કે પ્રિન્ટ કરીને તમને આપેલું હશે. તમારે આ આઉટપુટ જે છે એનું કોડિંગ છે ટાઈપ કરવાનું છે, એટલે કે સેમ ટુ સેમ આવું જ આઉટપુટ છે એ આપણે આપણા કોમ્પ્યુટરમાં લઈને બતાવવાનું હોય તો આપણે શું વસ્તુ કરવું પડે, એના માટે શું કરવું પડે તો કે નોટપેડમાં આનો સોર્સ કોડ એટલે કે પ્રોગ્રામ છે એ ટાઈપ કરવો પડે. અને પ્રોગ્રામ જે છે કોઈ યાદ રાખવાની વસ્તુ નથી, પણ અહીંયા તમને કયા ટેગ જે છે ઉપયોગ કરવાના છે આ ડિઝાઇન માટે એ તમને લિસ્ટ કરીને આપેલું હશે. એમને તો આપણને આઈડિયા ના આવે, ખ્યાલ ના આવે, કેમ કે આપણે હજી શરૂઆત કરીએ છીએ શીખવાની. તો આપણને અહીંયા લિસ્ટ આપેલું છે કે તમારે યુઝ કરવાનું છે ફોર એક્ઝામ્પલ આ પ્રોગ્રામ માટે તો કે H1 ટેગ, H2 ટેગ, પ્રી ટેગ, HR, BR ટેગ્સ ઇન ધીસ પ્રોગ્રામ. એટલે કે આ બધા ટેગ્સનો તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરશો જરૂરિયાત મુજબ. જેવું અહીંયા હેડિંગ આપેલું છે એ હેડિંગ અને જેવી પેટર્ન આપેલી છે એ પેટર્નને બરાબર સમજી અને આપણે નક્કી કરવાનું છે કે કઈ જગ્યાએ કયો ટેગ યુઝ કરવાનો છે. એ ટેગ યુઝ કરી અને ટેગની વચ્ચે કન્ટેન્ટ એટલે કે આપણું આ વેબ પેજનું લખાણ આપવાથી એનું આઉટપુટ છે એ દેખાશે ક્યાં તો કે વેબ બ્રાઉઝરમાં. અને એ બધું કોડિંગ ટાઈપ થઈ ગયા પછી આપણે એને વ્યવસ્થિત ફાઇલને .html સાથે અને વ્યવસ્થિત એક સુટેબલ નામ સાથે, જેમ કે આ યુનિવર્સ નામનું વેબ પેજ છે જેમાં વર્લ્ડ, એશિયા, ઇન્ડિયા, ગુજરાત ને સૌરાષ્ટ્રના હેડિંગ આવેલા છે, તો એનું હેડિંગ આપ્યું છે આપણે યુનિવર્સ. તો પ્રોગ્રામનું નામ પણ અહીંયા આપવામાં આવે છે UNI.html, જેથી કરીને આપણે એ ફાઇલ જ્યાં પણ સેવ થયેલી પડી હશે ત્યાં આપણે જોઈએ તો તરત આપણને જોવા મળે કે ભાઈ આ UNI નામની HTML વાળી ડોક્યુમેન્ટ ફાઇલ છે, વેબ પેજ ફાઇલ છે. તો એ વેબ પેજ જે છે એની અંદર આ યુનિવર્સનું જે પેટર્ન ડિઝાઇન હતી, એટલે કે એ મુજબનું વેબ પેજ આપણે ડિઝાઇન કર્યું હતું એ આપણને જોવા મળશે ઓપન કરવાથી, અથવા તો એનો સોર્સ કોડ ત્યાં જોવા મળશે. સેકન્ડ પ્રેક્ટિકલ આજે આપણે પરફોર્મ કરવાનું છે. આ બધા પ્રેક્ટિકલ લાઈવ તમને આ વિડીયો લેક્ચરમાં ઓન ધ સ્પોટ પરફોર્મ કરી ટાઈપ કરીને પહેલેથી જ કોડિંગ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખશું કે આ બધી ડિઝાઇન જે છે આપણને આપવામાં આવી હોય અને એ પણ કીધું છે કે તમારે આટલા ટેગ છે યુઝ કરવાના છે અને આવી ડિઝાઇન છે બનાવવાની છે, આઉટપુટ છે આવું જોઈએ. જેમ કે પ્રેક્ટિકલ 2માં તમારે B એટલે કે બોલ્ડ, ઇટાલિક ફોર I, U ફોર અંડરલાઇન, S ફોર સ્ટ્રાઇક એટલે કે અહીંયા મેલ અને ફિમેલમાંથી એક સિલેક્ટ કરો અને બાકીનું કેન્સલ કરો. તો ફિમેલ ઉપર આડી લાઇન જે છે આવી ગઈ છે તો એને સ્ટ્રાઇક કર્યું કહેવાશે, કેન્સલ કરવાની ઇફેક્ટ જે છે. ટાઈપ રાઇટિંગ ટાઈપ ઇફેક્ટ એટલે કે TT. આ બધા ટેગ્સ આપણે લાસ્ટના થિયરી લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં જોયેલા હતા. પ્રી ફોર્મેટેડ સ્ટ્રક્ચર બનાવવું હોય આપણે
તો એના માટે પ્રીનો ઉપયોગ કરી શકીએ, એટલે કે ફિક્સ 5 યા 10 યા 15 સ્પેસ ટેબ સાથે મેન્ટેન કરીને દર્શાવવી હોય. BR છે નવી લાઇનથી શરૂઆત કરશે. P અલાઇન રાઇટ એટલે કે પેરેગ્રાફની અલાઇનમેન્ટ જે છે 3 રીતે હોય. બાય ડિફોલ્ટ લેફ્ટ, એના પછી સેન્ટરમાં, અને આ બંને લાઇન છે રાઇટ સાઇડ જવા દીધી છે, તો ત્યાં આપણે આનો ઉપયોગ P અલાઇન રાઇટનો કરશું. આ પ્રોગ્રામ જે છે એનું હેડિંગ અહીંયા આપણે આપેલું છે કે નોટપેડ એપ, એટલે કે નોટપેડ આપણે જે છે એ જોઈએ તો એની અંદર આ રીતના મેનુ હોય છે અને એના આપણે અંદર કન્ટેન્ટ આવો ટાઈપ કરીએ તો બધા આવા હેડિંગ છે દઈ શકીએ છીએ. તો એને આપણે પ્રોગ્રામનું સ્યુટેબલ નામ આપીએ છીએ અહીંયા. અને અત્યારે આપણે જે બનાવશું આજ સેમ ટુ સેમ એમાં notepad.html છે આપશું અને એ નામથી આપણે પ્રોગ્રામ સેવ કરશું. એ પ્રોગ્રામ ધારો કે આપણે ડેસ્કટોપમાં સેવ કરેલું છે તો ડેસ્કટોપ સ્ક્રીન છે ત્યાં આ notepad.html છે એ ફાઇલ વેબ પેજ છે પડેલી હશે. આપણે વાંચીને તરત ઓળખી શકીએ કે આ નોટપેડ નું નામ જે છે એ વેબ પેજ એની અંદર શું હશે, તો કે આ ટાઈપની ડિઝાઇન હશે જેમાં મેનુ છે. આની અંદર એક ડિઝાઇનમાં એવું બનાવવાનું છે કે આ 5 સ્પેસ જે છે એના અંતરમાં મેનુ છે ગોઠવેલા છે, અને ફાઇલ એડિટ, ફોર્મેટ અને વ્યૂ મેનુમાં કોઈ એક કેરેક્ટર જે છે મોટાભાગે ફર્સ્ટ કેરેક્ટર એમાં અંડરલાઇન છે. તો અંડરલાઇન જે છે એના માટે આપણે યુ ટેગનો ઉપયોગ કરીએ. બોલ્ડ, આ બધા અક્ષરો બોલ્ડ છે, ઘાટા છે તો બીનો ઉપયોગ કરીએ. લાસ્ટમાં એક જગ્યાએ આઈ એટલે ત્રાંસા અક્ષરો છે તો આઈનો ઉપયોગ થશે. યુનો ઉપયોગ પણ કરેલો છે અંડરલાઇન માટે. એસ એટલે સ્ટ્રાઇક એટલે ફિમેલમાં એસનો ઉપયોગ કર્યો છે. છેલ્લેથી બીજી જે ફિલ ધીસ ફોર્મ વાળી લાઇન છે ટીટીનો ઉપયોગ કરવામાં આવશે. અને આ જે 5 અંતરના ગેપમાં મેનુ ગોઠવેલા છે ત્યાં પ્રીનો ઉપયોગ કરશું આપણે. અને દરેક લાઇન નવી લાઇનથી શરૂઆત કરવાની હોય તો BR બ્રેક રો એનો ઉપયોગ કરશું. P અલાઇન રાઇટ સાઇડ જવા દેવા માટે પેરેગ્રાફની લાઇન છે એના માટે જમણી બાજુ એને મોકલવી હોય તો P અલાઇન રાઇટ. ત્યારબાદ થર્ડ પ્રેક્ટિકલ આજે આપણે કરવાનું છે એ છે ઇક્વેશન્સ કરીને નામ આપ્યું છે અહીંયા. તો equations.com કરીને નામ જે છે એમાં આ વેબ પેજમાં વેબ ડિઝાઇનમાં વેબ પેજના ડિઝાઇનમાં શું કરવાનું છે તો કે અહીંયા આપણે SUP એટલે કે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ આ બંને ટેગ જે છે લાસ્ટમાં આપણે જોયેલા હતા, શીખવામાં આવેલા હતા. પછી બોડી બીજી કલર કેમ ચેન્જ કરવો એનો ઉપયોગ છે આ પ્રેક્ટિકલમાં કરવાનું થાય છે. બોડીનો ટેક્સ્ટ કલર જે છે એ નવી વસ્તુ અહીંયા શીખવા મળશે તમને, એ પણ ચેન્જ કરીને બતાવીશું કે બાય ડિફોલ્ટ જે કલર છે એ મોટાભાગે આ બોડી જે હોય છે એ બેકગ્રાઉન્ડ એનો વ્હાઇટ હોય છે અને ટેક્સ્ટ જે છે બ્લેક હોય છે. તો બ્લેકની બદલે આપણે રેડ, ગ્રીન, બ્લુ, યલો, પર્પલ એ ચેન્જ કરવો હોય તો બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થશે, અને ટેક્સ્ટ કલર જો ચેન્જ કરવો હોય તો આનો ઉપયોગ છે જે બોડીની સાથે ઉપયોગ થશે. એ ઉપરાંત H1 H2નો ઉપયોગ કરવાનો છે, જેમ કે હેડિંગ છે H1માં છે અને બાકીના બધા સબ હેડિંગ જે છે લિસ્ટ છે H2માં આપણે સેટ કરી શકીએ. Q એટલે કોટેશન માર્કનો ટેગ થયો. અહીંયા આપણે એક એક્ઝામ્પલમાં ટેકનોલોજી શબ્દ છે એને ડબલ કોટેશન માર્કમાં લેવાનું છે, તો એનો આપણે કેમ ઉપયોગ કરવો તો ત્યાં Q જે છે એનો આપણે યુઝ કરશું. પછી આ લાઇન જે છે એ બિગ છે એટલે કે થોડીક લાર્જેસ્ટ છે, આ સ્મોલેસ્ટ છે તો ત્યાં બિગ અને સ્મોલનો ઉપયોગ કરવાનો છે. અને BR છે જરૂરિયાત મુજબ આપણે ઉપયોગ કરશું આ વેબ પેજમાં. એનું નામ છે ઇક્વેશન્સ અને એને આપણે સેવ કરવાનું છે eq.html સાથે. પ્રેક્ટિકલ નંબર 4 જે છે પ્રોગ્રામ નંબર 4 આજનો, એમાં આ રીતના ટ્રાય કલરની પેટર્ન બનાવવાની છે. તો એના માટે આપણે HR ટેગ છે એનો ઉપયોગ કરવાનો છે. ફક્ત HR થી એ કલર અને આ બોક્સ જે દેખાય છે એવું બનશે નહીં, પણ એના માટે HRના એટ્રીબ્યુટ્સ છે. HR ટેગ એન્ડ ઇટ્સ એટ્રીબ્યુટ્સ લાઈક એટલે કે ફોર એક્ઝામ્પલ કયા તો કે વિડ્થ એટલે કે આની આપણે લંબાઈ જે છે એ ઘટાડી. સાઇઝ એટલે અહીંયા ઊંચાઈ થશે, ઊંચાઈ માટે સાઇઝનો ઉપયોગ છે, હાઇટ નથી પણ સાઇઝ શબ્દ છે. વિડ્થ અને સાઇઝ જે છે આપણે એ વધઘટ કરશું એટલે કે એના પર્સન્ટેજ આપશું, જેમ કે 50%. તો એક સિંગલ લાઇનની બદલે એની હાઇટ જે છે વધી જશે. એમાં કલર એટ્રીબ્યુટનો ઉપયોગ કરીને આપણે જેમ કે ઓરેન્જ યા વ્હાઇટ યા ગ્રીનનો ઉપયોગ કરશું તો કલર છે એ ફિલ થઈ જશે. એ ઉપરાંત એની અલાઇનમેન્ટ જે આપણે જોઈએ તો આખા પેજમાં અહીંયા પણ એ સેન્ટરમાં દેખાય છે, તો HR લાઇન બરાબર સેન્ટર એવું આપશું. અને આ આખા વેબ પેજનું બેકગ્રાઉન્ડ બીજી કલર છે એ બ્લેક કરી નાખશું, જેથી કરીને આ બધા કલર છે એ હાઇલાઇટ થાય અને ખાસ કરીને વ્હાઇટ કલર જે છે હાઇલાઇટ થાય, કેમ કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ છે તો મેચ થઈ જ જાય છે. અને આને આપણે નામ આપશું try.html એટલે કે ટ્રાય કલર માટેનું વેબ પેજ.
અને લાસ્ટમાં એક જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ ટાસ્ક છે આપણું પ્રેક્ટિકલ નંબર 5માં જે પરફોર્મ કરવાનું છે કે એમાં આપણે એ નામનો ટેગ છે જે નવો ટેગ છે, અગાઉ આપણે શીખેલું નથી પણ એક સિમ્પલ યુઝ કરીને અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાવીશ તમને કે એ ટેગ જે છે એ એન્કર ટેગ, લિંક કરવા માટેનો ટેગ છે, લિંક બનાવવા માટેનો ટેગ છે. એનો ઉપયોગ કરવાનો થાય છે એટ ધી એન્ડ ઓફ ધીસ પ્રેક્ટિકલ. ત્યાં આપણે શું કરશું અથવા એનો ઉપયોગ શું છે તો કે AHREF બરાબર પ્રોગ્રામનું નામ .html એવું લખવાનું છે. પ્રોગ્રામ નામ જેમ કે અહીંયા આપણે try.html છે તો અહીંયા હું લખીશ try.html અને અહીંયા હું લખું છું ક્લિક હિયર ટુ ઓપન અને /a એટલે કે એની ઇફેક્ટ પૂરી થઈ એ ટેગની. એટલે થશે શું, આઉટપુટમાં શું દેખાશે કે ક્લિક હિયર જે શબ્દ છે તે બ્લુ કલરનો થશે, તેના નીચે અંડરલાઇન આવશે અને જ્યારે આપણે આ માઉસ પોઇન્ટર તેના ઉપર લઈ જઈશું ત્યાં હેન્ડ પોઇન્ટર, હાથના પંજાની નિશાની ધરાવતું પોઇન્ટર છે દેખાશે અને ક્લિક કર્યા પછી આ કોઈ પણ જે વેબ પેજનું એડ્રેસ લખેલું છે જેમ કે try.html ફોર એક્ઝામ્પલ, તો એ વેબ પેજ છે ખુલી જશે. તો અહીંયા એક ડિઝાઇન બનાવેલી છે જેને નામ આપવામાં આવ્યું છે હોમ પેજ. મોટાભાગે હોમ પેજ એટલે કોઈ પણ વેબસાઇટનું પહેલું પાનું જેમાં દરેક મેનુ, સબ મેનુ અને લિંક્સ છે એ જોડાયેલી હોય છે, તે આપેલી હોય છે. જેમ કે આ એક સિમ્પલ વેબ પેજ, સિમ્પલ વેબસાઇટ બનાવી જેની અંદર આ પહેલું પેજ છે હોમ પેજ છે અને એની સાથે 4 વેબ પેજ આપણે આના ઉપર પ્રેક્ટિકલ નંબર 1, 2, 3 ને 4 ડિઝાઇન કર્યા એને આપણે અહીંયાથી ઓપન કરી શકીએ છીએ. તો એનો ફાયદો શું કે આપણે અલગ અલગ પેજ અલગ અલગ રીતે ઓપન કરવાની જરૂર નથી. હોમ પેજને ઓપન કરો અને ધ યુનિવર્સ ઉપર હું ક્લિક કરું તો યુનિવર્સનું જે સૌથી પહેલું વેબ પેજની ડિઝાઇન હતી આપણી જે હમણાં બનાવશું આપણે એ ઓપન થઈ જશે. ધ નોટપેડ એપની ઉપર ક્લિક કરવાથી એ જે તે પેજ છે ઓપન થાય. ઇક્વેશન્સ અને ટ્રાય કલર ઉપર ક્લિક કરવું તો એ પણ જે છે એ આ જ કરંટ પેજમાંથી, હોમ પેજમાંથી આપણે બીજા પેજમાં મૂવ થઈ શકીએ, અહીંયા પહોંચી શકીએ અને એને જોઈ શકીએ. તો એવું જે છે આપણે લાસ્ટમાં ટાસ્ક છે કરવાનું છે. તો પહેલાં તો આપણે આ 5મું પ્રેક્ટિકલ જે છે પરફોર્મ કરવું હોય તો સૌથી પહેલાં એના પહેલાંના એટલે કે 1 થી 4 પ્રેક્ટિકલ જે પરફોર્મ કરવા પડે, સેવ કરવા પડે, એને સ્પેસિફિક નામ દેવા પડે. નામની સાથે .html એક્સટેન્શન ખાસ નોટપેડમાં સેવ કરતી વખતે એ જરૂરી છે, યાદ રાખવાનું છે, એ આપવાનું છે અને એને સેવ કર્યા પછી એનું આઉટપુટ જોવાનું છે. આઉટપુટ છે એ 99% આપણે ધ્યાનમાં રાખવાનું કે જે આપણને ડિઝાઇન આપવામાં આવેલી છે આ ફોર એક્ઝામ્પલ એ મુજબ છે એ આપણે બનાવી અને ડિસ્પ્લે કરાવી શકીએ. તો આજનું આ પ્રેક્ટિકલ સેશન જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ એક ટાઈપનું અસાઇનમેન્ટ છે તમારું. અસાઇનમેન્ટ એટલે કે પ્રેક્ટિકલ ટાસ્ક વર્ક જે સ્ટુડન્ટને આપવામાં આવે છે. આ રીતના પ્રેક્ટિકલ ટાસ્ક જે છે આગળ ઉપર કન્ટિન્યુ આવતા રહેશે હજી અને સ્ટુડન્ટ્સને પણ જે છે એટલે કે તમારા લોકોને પણ છે આવા પ્રકારના ટાસ્ક છે પ્રેક્ટિકલી આપવામાં આવશે જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આપણો હાથ બેસે. મીન્સ કે આપણે પ્રેક્ટિકલ જે છે એ અને નાના નાના વેબ પેજની ડિઝાઇન છે એ બનાવતા શીખીએ અને એનાથી આપણને ઇન ફ્યુચર ઘણું બધું એડવાન્ટેજ મળે એમ છે આ ફિલ્ડમાં, આઈટી ફિલ્ડમાં. તો સૌથી પહેલાં આપણે તો HTML ટેગનું જે પ્રી ફોર્મેટેડ સ્ટ્રક્ચર છે, પ્રાઇમરી સ્ટ્રક્ચર, એ આપણને યાદ હોવું જરૂરી છે. જે શું હતું તો કે HTML હેડ, ટાઇટલ, /title/head. ટાઇટલ ને /title વચ્ચે જે પણ આપણે ટાઇટલ ટાઈપ કરીએ છીએ એ ક્યાં દેખાશે તો કે વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં દેખાશે. વેબ બ્રાઉઝર એટલે કે આ જે છે ફોર એક્ઝામ્પલ અહીંયા ધ યુનિવર્સ વેબ પેજ મેં બનાવેલું છે, નોટપેડ એપનું વેબ પેજ અડધું બનાવેલું છે તો એનું હેડિંગ અહીંયા દેખાય છે અને અહીંયા ન્યૂ ટેબ આવે છે. તો આ બધા ઉપરના જ હેડિંગવાળા શબ્દો છે એ ટાઇટલ બારમાં લખેલા છે, એટલે કે ટાઇટલ ટેગની વચ્ચે લખેલા છે જે ટાઇટલ બારમાં દેખાય છે. /head એટલે હેડ અને હેડ સેક્શન ત્યાં કમ્પ્લીટ થયું. ત્યારબાદ બોડી અને બોડી સેક્શન એટલે બોડી બિગિન ટેગ છે અને /body એન્ડિંગ ટેગ છે એટલે કે ત્યાંથી બોડી સેક્શનનું ઇફેક્ટ જે છે એની અસર કમ્પ્લીટ થાય. /html એટલે HTMLનું જે સ્ટ્રક્ચર છે એની ઇફેક્ટ ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ. એટલે /નો મિનિંગ એવો થયો કે જે ટેગ શરૂ થયો છે એની અસર ત્યાં કમ્પ્લીટ થઈ જશે. /body પછી બોડીની અસર ત્યાં આગળ ઉપર કન્ટિન્યુ રહેશે નહીં. એની વચ્ચે લખેલા જે પણ કન્ટેન્ટ યા ટેગ છે એ એની ઇનસાઇડ પરફોર્મ કરશે, આઉટસાઇડ પરફોર્મ નહીં કરે, ઇફેક્ટ એની આઉટસાઇડ નહીં આવે. તો આપણે પહેલું પ્રેક્ટિકલ જે છે એ એની આઉટપુટ એની ડિઝાઇન મુજબ પ્રયત્ન કરીએ છીએ કે સેમ ટુ સેમ આવું જ આઉટપુટ છે એ આપણને જોવા મળે અને આ પ્રોગ્રામનું નામ આપવાનું છે UNI.html. તો
તો અહીંયા પહેલો પ્રોગ્રામ જે છે એ ડિઝાઇન કરીને બનાવેલો છે, તો એ તમને ડાયરેક્ટલી બતાવું છું અને એમાં સુધારો જે છે આપણે કરીને જોશું હમણાં. અહીંયા ઉપર ધ યુનિવર્સ હેડિંગ જોવાય છે, આપણે જોઈ શકીએ છીએ. ધ વર્લ્ડ, ધ એશિયા, ઇન્ડિયા, ગુજરાત અને સૌરાષ્ટ્ર એ જે છે એ સ્ટેપ્સની જેમ ડિઝાઇનમાં લેઆઉટમાં ગોઠવાયેલા છે, એકના પછી એક. અને વચ્ચે વચ્ચે HR નો ઉપયોગ કરીને હોરિઝોન્ટલ રૂલર એટલે કે એક આડી લાઇન, સિંગલ સેપરેટર લાઇનનો ઉપયોગ કરીને આવી પેટર્ન છે બનાવેલી છે, જે આપણને અહીં આપેલી છે સેમ ટુ સેમ. એક હેડિંગ છે ઉપર, એ પણ હેડિંગ આપણે બનાવ્યું સ્ટેપ્સની પેટર્ન મુજબ. અલગ અલગ હેડિંગ, સબ હેડિંગ જે છે આપવામાં આવેલા છે. અહીંયા આપણને કહેવામાં આવ્યું હતું કે H1 નો ઉપયોગ કરો, તો H1 જે છે એ અહીંયા ઉપયોગ કરેલો છે. H2 નો ઉપયોગ કરો, તો આ દરેકમાં H2 નો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ આ સ્ટેપ વાઇઝ જે પેટર્ન દેખાય છે એ પોસિબલ થયું છે પ્રી દ્વારા, તો પ્રીનો ઉપયોગ મેં આમાં કરેલો છે. ત્યારબાદ વચ્ચે સેપરેટર લાઇન છે, તો એનો ઉપયોગ આપણે એટલે કે આવી લાઇન બનાવી છે, તો એના માટે આપણે HR નો ઉપયોગ કરેલો છે અહીંયા. અને જરૂરિયાત મુજબ જો ઇમ્પોર્ટન્સ દેખાય તો BR છે, એ BR નો પણ યુઝ કરવામાં આવે છે. તો આ આઉટપુટ જે છે એનું આપણે સોર્સ કોડ છે મેળવવાનો છે. તો આપણે આ પ્રોગ્રામ જ્યાં પણ સેવ કરેલો હશે, જેમ કે અત્યારે નોટપેડની ફાઇલ, સોર્સ કોડની ફાઇલ ઓપન નથી દેખાતી, તો UNI નામનો જે પહેલો પ્રોગ્રામ છે ધ યુનિવર્સ, બરાબર છે, ધ યુનિવર્સ, તો UNI.html થી મેં આ ફાઇલ સેવ કરેલી હશે. .html આપવાથી શું થાય છે, આ ફાઇલનું જે આઉટપુટ છે એનો સિમ્બોલ જે છે એ વેબ બ્રાઉઝરના મુજબ, જેમ કે ગૂગલ ક્રોમ છે તો એના મુજબ ગોઠવાઈ જશે, એવો સિમ્બોલ દેખાશે. હવે આના ઉપર રાઇટ ક્લિક કરવાની છે, ઓપન વિથમાં જવાનું છે અને ત્યાંથી નોટપેડ છે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા નોટપેડ અગર લિસ્ટમાં ન દેખાતું હોય તો ચૂઝ અનોધર પ્રોગ્રામમાં જઈ અને આપણે લિસ્ટમાંથી લઈ શકીએ, અથવા મોર એપ્સમાં જઈને ટ્રાય કરીએ. આપણે મોર એપ્સની અંદર આપણને નોટપેડ છે દેખાશે. વિન્ડોઝ 10 નું વર્ઝન છે એટલે આ ટાઈપનું મેનુ છે આવે છે. અધરવાઇઝ રાઇટ ક્લિક કરીને નોટપેડ છે ઓપન વિથમાં દેખાશે. ફરીથી આપણે જોઈએ, ફરીથી રાઇટ ક્લિક, ઓપન વિથ અને નોટપેડ છે અહીંયા દેખાશે. જો ન દેખાતું હોય તો અહીંયા ચૂઝ અનોધર એપ, એમાંથી મોર એપ્સમાં નોટપેડ, એટલે નોટપેડ છે આપણે સિલેક્ટ કરશું અને ઓકે આપશું એટલે આનું કોડિંગ છે દેખાશે. કોડિંગમાં અહીંયા મેં ધ યુનિવર્સ વેબ પેજ અને નંબર 1 એટલે કે વેબ પેજ નંબર 1 એવું આપેલું છે. અને પહેલી લાઇન જે છે HTML ની ઉપર એને કોમેન્ટ લાઇન કહેવાય. આપણે થિયરીમાં ચેપ્ટર 1માં શીખેલું હતું કે HTML ના પ્રોગ્રામમાં કોમેન્ટ લાઇન છે એનો પણ ઉપયોગ થાય છે, જે કમ્પલસરી ફરજિયાત નથી, પણ એનો હેતુ શું છે કે જેમ કે અહીંયા આપણે 4 થી 5 વેબ પેજ બનાવીએ છીએ અને મેં પહેલું વેબ પેજ છે ઓપન કર્યું, જેનું નામ તો UNI આપ્યું હતું, પણ વેબ પેજ ઓપન કર્યા પછી તરત આપણને ઉપર એક હેડિંગ જોવા મળે છે કે વેબ પેજ નંબર 1 છે, પહેલા નંબરનું વેબ પેજ છે. એટલે યુઝરને અથવા તો જે ડેવલપર છે એટલે કે જે કોડિંગ ટાઈપ કરે છે એને ખુદને પણ ખ્યાલ આવે કે આ જે ઓપન થયેલું પેજ છે એ પહેલું પેજ છે, તો એને આગળ ઉપર આખું કોડિંગ રીડ કરવાની જરૂર નથી, એ તરત એનો યુઝ કરે જરૂરિયાત મુજબ. તો એ છે અપડેશન એમાં નંબર 1 ના પેજમાં જ છે કરે. અધરવાઇઝ એને આ ઓપન કરી અને જોશે કે ભાઈ નંબર 1 પહેલું પેજ છે, એનું જરૂરિયાત નથી, નંબર 2 નું છે, તો તરત ક્લોઝ કરી દેશે, જેથી કરીને સમય પણ બચે એનો. તો આવા બધા હેતુ માટે કોમેન્ટ લાઇન છે એ ઉપયોગી છે. હવે અહીંયા સૌથી પહેલાં તો ફિક્સ ફોર્મેટ આપણે ટાઈપ કરવું જરૂરી છે, એટલે બોડી વીજી કલર સુધી આપણે ફિક્સ ફોર્મેટ છે લીધું છે. ત્યારબાદ છે એ જરૂરિયાત મુજબના ટેગ જે આપણને આપવામાં આવેલા છે અહીંયા, કે H1, H2, પ્રી, HR વગેરેનો ઉપયોગ કરો, તો એનો આપણે ઉપયોગ કર્યો છે. ટાઇટલમાં અમે અહીંયાથી જે આપણું વેબ પેજનું હેડિંગ હતું એ વેબ પેજનું હેડિંગ જ આપ્યું છે. ધ યુનિવર્સ હતું તો અહીંયા પણ ધ યુનિવર્સ વેબ પેજ આપી દીધું છે, અને એ છે એ ટાઇટલ બારમાં, વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં દેખાશે. નેક્સ્ટ જે છે આપણને આ હેડિંગ જે આપવામાં આવેલું છે અહીંયા ધ યુનિવર્સ, અને એ સેન્ટરમાં છે. તો સેન્ટરમાં ધ યુનિવર્સ કેપિટલમાં આપણે આઉટપુટમાં લેવું છે, તો અહીંયા નોટપેડમાં શું કરવું પડશે કે H1 અલાઇન બરાબર સેન્ટર એવું લખી, એટલે કે હેડિંગ 1 ની સાઇઝ મુજબનું લખાણ છે એ મોટી સાઇઝમાં એ લખાણ છે ડિસ્પ્લે થાય. એ ઉપરાંત એનું અલાઇનમેન્ટ છે એ સેન્ટર રહે, અને ત્યાર પછીનું જે કંઈ લખાણ છે એમાં આપણે H2 લેશું, એટલે અહીંયા H1 ની ઇફેક્ટ પૂરી થઈ જાય, એટલે /H1 આપી દીધું. ત્યારબાદ H2 અને
પ્રી અને પ્રીના પછી H2 ની ઇફેક્ટ છે કમ્પ્લીટ કરી છે. આ રીતના આપણે એક લાઇનમાં પણ છે એ બધા ટેગ છે લખી શકીએ છીએ. તો ફરીથી જોઈએ તો H2 અને /H2 એટલે કે ટેગ અને ટેગની ઇફેક્ટ પૂરી થઈ એની વચ્ચે પ્રીનો ઉપયોગ કરેલો છે. એટલે કે એનો મિનિંગ એ થયો કે આ જે કાંઈ પ્રી અને /પ્રીની વચ્ચે જે પેટર્ન છે પેટર્ન તો આવશે, એ તો પ્રીનું કામ છે, પણ જે લખાણ છે વર્લ્ડ, એશિયા, ઇન્ડિયા, ગુજરાત અને સૌરાષ્ટ્ર એની સાઇઝ જે છે એ H2 ના મુજબ આવશે. H2 એટલે કે હેડિંગ સાઇઝ 2 ના મુજબના ફોન્ટ જે કાંઈ છે, ફોર એક્ઝામ્પલ 24 યા 22ની સાઇઝના ફોન્ટ, તો એ મુજબ છે એ દરેકની સાઇઝ ફિક્સ થઈ જશે. અને ત્યારબાદ H2 ની સાઇઝ છે કમ્પ્લીટ થાય છે. એટલે કે હવે આપણે આગળ પર જો જરૂરિયાત હોય, અગર કીધું હોય આપણને કે H3નો પણ ઉપયોગ કરો, તો અહીંયાથી H3ની ઇફેક્ટ શરૂ કરી શકીએ. ત્યારબાદ જે છે એ લખાણ આવે અને એની જે ઇફેક્ટ જ્યાં કમ્પ્લીટ કરવી હોય ત્યાંથી /H3 થઈ જશે. અહીંયા આપણે લખીએ કે આ ડેમો લાઈન છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે H3ની ઇફેક્ટ છે કેવી આવે છે. તો પ્રી અને /પ્રી જે છે એની વચ્ચે અહીંયાથી મેં એક ટેબ આપીને, અહીંયાથી ટેબ કી છે કીબોર્ડમાં હોય, એક ટેબ આપી છે, પછી ધ વર્લ્ડ ટાઈપ કર્યું, પછી એન્ટર આપીને HR ટાઈપ કર્યું છે. HRથી એક આડી લાઈન જનરેટ થશે. એના પછી ધ એશિયા જે છે એમાં 1 અને 2 ટેબ છે, પછી પાછું HR ટાઈપ કર્યું છે એટલે આડી લાઈન જનરેટ થશે, સેપરેટર લાઈન એને કહેવાય. ત્યારબાદ ધ ઇન્ડિયા જે છે એ ત્રીજું સ્ટેપ છે, એટલે એના પછી એશિયા પછી આવવું જોઈએ, તો 1, 2 અને ત્રીજી ટેબ, અને એના પછી ધ ઇન્ડિયા ટાઈપ કર્યું છે. ટેબ જે છે એનો ઇમ્પોર્ટન્સ ખાસ છે. ટેબ આપ્યા પછી જ આ રીતના દરેક હેડિંગ છે ટાઈપ કરવાના. જો આપણે પ્રી ફોર્મેટેડ સ્ટ્રક્ચર છે બનાવતા હોઈએ અને એની ઇફેક્ટ છે લઈ આવવી હોય તો. ત્યાર પછી HR ફરીથી આપ્યું છે. ધ ગુજરાતમાં 1, 2, 3 ને 4 ટેબ આપી છે અને ધ સૌરાષ્ટ્રમાં 5 ટેબ આપી છે. ત્યારબાદ પ્રી છે એનો ઉપયોગ નથી હવે આગળ કરવાનો, તો પ્રીનું છે એ આઉટપુટ છે પૂરું થઈ ગયું, એની ઇફેક્ટ ત્યાં પૂરી થઈ ગઈ છે. એટલે /પ્રી આપી દીધું. /H2 H3ની શરૂઆત ખાલી જોવા માટે જ છે. આને સેવ કરીએ આપણે. ઇન્ટરનેટ એક્સપ્લોરર યા તો મોઝિલા ફાયરફોક્સ યા તો ગૂગલ ક્રોમ યા તો માઇક્રોસોફ્ટ એજ, આ બધા છે શું છે વેબ બ્રાઉઝર છે. અહીંયા આવી અને આપણે શું કરવાનું છે, આને હું ક્લોઝ કરી દઉં. પહેલાંથી જ આપણે જોઈએ છીએ. આ પ્રોગ્રામ ટાઈપ થઈ ગયા પછી શું કરવાનું, ફાઇલમાં જઈને સેવમાં જઈ અને પ્રોગ્રામનું નામ આપવાનું છે. શું આપવાનું તો કે UNI.html, અને ક્યાં જાય છે તો કે ડેસ્કટોપમાં જાય છે, અને પહેલેથી મેં સેવ કરેલું છે. તો ડેસ્કટોપમાં જઈને આપણે જોઈએ કે એ પ્રોગ્રામ છે, તો કે હા આ દેખાય છે UNI, એને આપણે ઓપન કરીએ એટલે આઉટપુટ છે દેખાશે. અને ડેમો લાઇન 3 જે છે એ નીચે આવે છે, જે આપણે જરૂરિયાત નથી. અહીંથી હું 3 આપી દઉં, Ctrl+S આપીને, અને F5થી એ સુધારો છે લાગુ પડશે. નીચે અહીંયા જોવા મળે છે. આ જે કાંઈ લખાણ છે એમાં કોઈ ડિલીશન યા અપડેશન નહીં થાય. હું બેકસ્પેસ યા સ્પેસ યા તો ડિલીટ કી આપું છું કીબોર્ડમાંથી, અત્યારે મેં પ્રેસ કરી તો કાંઈ થતું નથી, કેમ કે આ છે એ આઉટપુટ છે જે આપણને એઝ અ ક્વેશ્ચન તરીકે આપવામાં આવેલું હતું. એનું કોડ જે છે, કોડિંગ છે એ નોટપેડમાં છે, અને નોટપેડમાં જઈને એટલે કે આ સોર્સ કોડ જે છે એ સોર્સ કોડમાં જઈને આપણે સુધારા કરી શકીએ. અહીંયા 3 નો 4 કરી શકીએ, યા આ તો આ લાઇનને જે છે આપણે કાઢી શકીએ બેકસ્પેસ આપીને. Ctrl+S સુધારો છે એ આપણે ચેન્જીસ છે કર્યા, એને એપ્લાય કરવા માટે, લાગુ પાડવા માટે કંટ્રોલ સાથે S આપવાનું છે. અને ફરીથી વેબ બ્રાઉઝરમાં આવીને F5 કી કીબોર્ડમાંથી ફંક્શન કી એ F5 પ્રેસ કરવાનું. નીચેથી એ જતું રહ્યું કેમ કે આપણે લાઈન છે એ કાઢી નાખી. આ એક વેબ પેજ આપણું કમ્પ્લીટ થયું. હવે આપણે બીજી ડિઝાઇન તરફ જઈએ. તો પ્રેક્ટિકલ નંબર 2 જે છે એમાં આપણે ધ નોટપેડ એપ બનાવવાની છે. એના માટે એક સેન્ટરમાં હેડિંગ આપવાનું છે. તો એના માટે આપણે H2નો ઉપયોગ કરી શકીએ યા H3. ત્યારબાદ જે છે ફાઇલ એડિટ, ફોર્મેટ, વ્યૂ, જે બોલ્ડ એટલે કે ઘાટા અક્ષરોમાં છે, અને એમાં એક એક જગ્યાએ એક એક કેરેક્ટરમાં અંડરલાઇન છે. અને ત્યારબાદ જે છે ઇટાલિક, સ્ટ્રાઇક આઉટ, TT, એ બધાનો ઉપયોગ કરેલો છે. તો ઝડપથી આપણે એ બનાવીએ. એના માટે અડધું વેબ પેજ જે છે એટલે કે ફિક્સ ફોર્મેટ એ ડિઝાઇન કરેલું છે મેં. સેકન્ડ જે વેબ પેજ છે એનું નામ આપણે આપવું છે notepad.html.
ફિક્સ ફોર્મેટ છે એ દરેક જગ્યાએ રિપીટ થાય છે, એટલે કોપી પેસ્ટ કરીને આપણે લઈ શકીએ છીએ. તો એ વસ્તુ એટલી મહેનત છે, આપણે પહેલાંથી રેડી કરીને રાખ્યું હોય તો બચી જાય. અને આગળનું જરૂરિયાતની ડિઝાઇન છે આપણે ઝડપથી કરી શકીએ. નોટપેડને આપણે ઓપન વિથમાં જઈને નોટપેડ લઈ અને આ પ્રોગ્રામ જે છે નોટપેડમાં ઓપન કરીએ છીએ. સેમ ટુ સેમ પેટર્ન છે. અહીંયા કોમેન્ટ લાઇનમાં મેં આપ્યું છે કે ધ નોટપેડ એપ અને વેબપેજ નંબર 2 છે. HTML હેડ ટાઇટલમાં નોટપેડ એપ /હેડથી હેડની ઇફેક્ટ પૂરી થઈ. બોડી બીજી કલર કે કાંઈ આપવું નથી આપણે. અને H1 અને H2નો ઉપયોગ છે કરશું. એ ઉપરાંત પ્રી જે છે એનો ઉપયોગ છે કરશું. H2ની ઇફેક્ટ ત્યાં કમ્પ્લીટ થઈ. /બોડી અને /HTML દરેક પ્રોગ્રામના હેડમાં આવશે. તો અહીંયા આપણે બોડી સુધીનું સ્ટ્રક્ચર જે છે તો ફિક્સ જ છે. દરેક પ્રોગ્રામમાં ફિક્સ એ હોય જ છે. કોપી પેસ્ટ કરો યા ટાઈપ કરો. કોપી પેસ્ટ છે એની મેથડ છે થોડીક ઝડપી હોય છે, એટલે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વચ્ચેના ભાગમાં ટાઇટલ જે છે ચેન્જ કર્યું, કોમેન્ટ લાઇન ચેન્જ કરી, વા યુનિવર્સ લખેલું હતું, અહીંયા નોટપેડ એપ આવી ગયું છે. હવે ડિઝાઇન તરફ જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણી પાસે ધ નોટપેડ એપનું હેડિંગ છે એ બનાવવાનું છે. તો ત્યાં એના માટે મેં H1 અલાઇન સેન્ટરમાં ધ નોટપેડ એપ, જેમ લાસ્ટમાં યુનિવર્સ લખેલું હતું એમ H1 અને /H1માં નોટપેડ એપ લખેલું છે. પણ જો આપણે અલાઇન સેન્ટર છે એ ન આપીએ, આને હું કાઢી નાખું, જેમ કે અત્યારે બેકસ્પેસ આપી દઉં છું અને આપણે આને સેવ કરીને જોઈ લઈએ. સેવમાં નામ આપવાનું છે notepad.html. અહીંયા મેં ઓલરેડી આપેલું જ છે અને ડેસ્કટોપમાં ગયેલું છે, ત્યાંથી જ આપણે ઓપન કરી શકીએ છીએ. ડેસ્કટોપમાં સેવ છે એટલા માટે notepad.htmlથી પ્રોગ્રામ સેવ છે. તો આને આપણે બ્રાઉઝરમાં જઈ અને અહીંયાથી યુનિવર્સ વેબ પેજની બાજુમાં જોઈ શકીએ કે પ્લસની નિશાની છે. ધ ન્યૂ ટેબ ખુલશે અહીંયાથી, એટલે કે બ્લેન્ક આપણે નવી ટેબ છે એમ આવી ગયા. અને અહીંથી આપણે બીજું પેજ છે જે વેબ પેજ છે ઓપન કરી શકશું. આપણે નોટપેડની ફાઇલ છે ગોતવાની છે. કંટ્રોલ સાથે O અને ડેસ્કટોપ જે છે એમાં જઈ અને નામ આપવાનું છે, આપણે સિલેક્ટ કરવાનું છે નોટપેડ. આ નોટપેડ જે છે તો અહીંયા આપણે જોઈ શકીએ ધ નોટપેડ એપ જે છે હેડિંગ તો આવી ગયું, પણ બાય ડિફોલ્ટ લેફ્ટ આવે છે. આપણે જે ડિઝાઇન આપણને હાથમાં આપેલી છે એ મુજબ સેન્ટરમાં લઈ આવવાનું છે. તો સાઇઝ જે છે તો છે આપણી પાસે, પણ હવે એને સેન્ટરમાં ધકેલવાનું છે. તો H1 સ્પેસ છોડીને ALIGN બરાબર સેન્ટર, કંટ્રોલ S આપવાનું, સેવ કરવાનું, અહીંયા બ્રાઉઝરમાં આવવાનું અને F5 આપવાનું, એટલે એ ચેન્જીસ છે લાગુ પડશે. સેમ ટુ સેમ જે છે આપણે પ્રીનો હમણાં જ ઉપયોગ કરેલો હતો ધ યુનિવર્સમાં, એ જ રીતે અહીંયા પ્રીનો ઉપયોગ જે છે અને પ્રીના પહેલાં જે છે એ H2નો ઉપયોગ કર્યો છે. એટલે H2ની સાઇઝ મુજબ આગળ ઉપરનું જે કાંઈ લખાણ આવશે, એટલે કે આ જે ફાઇલ છે, એડિટ છે, ફોર્મેટ છે, એ બધું દેખાય. હવે અહીંયા કરવાનું એ છે કે ફાઇલ જે શબ્દ છે અહીંયાથી આ /u ને હટાવી દઉં છું, એટલે ક્લિયર એ વસ્તુ દેખાય. ફાઇલ, એના પછી આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એક ટેબ આપેલી છે ફોર્મેટ. તો ફોર્મેટ અને એડિટની વચ્ચે પણ એક ટેબ છે. વ્યૂ અને ફોર્મેટની વચ્ચે પણ એક ટેબ છે અને પછી /free છે. એટલે આ 5 સ્પેસની ટેબની જગ્યા મુજબની પેટર્ન છે, સ્ટ્રક્ચર છે ગોઠવાઈ ગયું. અને બધા શબ્દો H2 મુજબની ડિઝાઇન મુજબ આવશે, સાઇઝ મુજબ આવશે. અહીંયાથી આપણે બ્રાઉઝરમાં જઈને F5 કરીને જોઈએ, એટલે આ 4 મેનુ આવી ગયા છે. હવે આપણે શું કરવાનું છે કે ફાઇલ, એડિટ, ફોર્મેટ અને વ્યૂમાં જ્યાં અંડરલાઇન છે ત્યાં કરવાની છે. ફાઇલ અને એડિટમાં પહેલો કેરેક્ટર છે, ફક્ત Fમાં અંડરલાઇન છે, આખા ફાઇલ શબ્દમાં નથી. તો જે ટેગ અને ટેગની વચ્ચે જે લખાણ હોય એ એનો નિયમ યાદ રાખવાનો છે કે એની વચ્ચે એની ઇફેક્ટ આવે. તો આપણે શું કરવાનું છે, યુ ટેગનો ઉપયોગ કરવાનો છે, જેનાથી અંડરલાઇન આવશે. ફક્ત Fમાં યુ આપવાનો છે, અંડરલાઇન કરવાની છે. એટલે યુ અને /u ની વચ્ચે F આવશે, બાકીના શબ્દો એની પછી આવશે. એટલે અહીંયા ભલે આપણને આ /u વચ્ચે આવેલો દેખાય છે, તો આઉટપુટમાં એ /u નહીં છપાય, યા તો આવી રીતના સ્પેસ છે નહીં મેન્ટેન થઈ જાય કે ભાઈ F પછી સ્પેસ અને ILE પછી આવે, એવું નહીં થાય. આઉટપુટ છે એની અંદર F નીચે અંડરલાઇન આવશે. એ રીતના એડિટ જે છે તો એના પહેલાં અહીંયાથી કયો ટેગ, યુ ટેગ અને
યુ એટલે ઇફેક્ટ પૂરી થઈ એની. યુ અને યુની વચ્ચે ઈ આવી ગયું. ફોર્મેટમાં આપણે ઓ નો ઉપયોગ કરવાનો છે અંડરલાઇન તરીકે. સ્લેશની સાથે યુ આપી દઈએ. સ્લેશ યુ એટલે અંડરલાઇનની ઇફેક્ટ અહીંયા પૂરી થઈ ગઈ. ઓ ઉપર ઇફેક્ટ દીધી છે આપણે, એટલે એફ નોર્મલ છે, ટેગની બહાર એફ છે, એટલે એફ ઉપર કાંઈ ઇફેક્ટ નહીં આવે. યુ જે છે એ શરૂ થયો એટલે ઇફેક્ટ શરૂ થઈ અંડરલાઇનની, અને સ્લેશ યુ છે ત્યાં એની ઇફેક્ટ પૂરી થઈ. અને ટેગની વચ્ચે ઓ છે, એટલે ઓની નીચેના ભાગમાં, એટલે કે યુ મુજબ એની નીચેના ભાગમાં અંડરલાઇન જે છે એ થશે, કેમ કે યુ આપ્યું છે. એટલે જો આપણે બી આપ્યો હોત તો બોલ્ડ થઈ જાત, આઈ હોત તો ઇટાલિક થઈ જાત, ત્રાંસો શબ્દ થઈ જાત. હવે વી ઉપર છે આપણે અંડરલાઇન કરવી છે, તો આ ટેગ શરૂ થયો અને વીના તરત પછી સ્લેશ યુ એટલે કે અંડરલાઇનનો ટેગ પૂરો થયો. એટલે ટેગ અને ટેગની વચ્ચે વી છે, તો વીની નીચે અંડરલાઇન થશે. કંટ્રોલ એસથી એને સેવ કરીએ. બ્રાઉઝરમાં જવાનું, ત્યાં જઈને F5, એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા મેનુ જે છે એમાં સ્યુટેબલ એના સ્પેસિફિક જગ્યાએ અંડરલાઇન છે આવી ગઈ. આટલી ડિઝાઇન આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે આ લાઇન્સ આપવાની છે, યોર ફૂલ નેમ XYZ. તો એ અહીંયા તો ટાઈપ નહીં થાય, સોર્સ કોડમાં જ જવું પડશે. એની સાઇઝ થોડી નાની છે, તો આપણે અહીંયાથી હવે નવો ટેગ શરૂ કરીએ સાઇઝ માટે. H3 અને /H3ની વચ્ચે આગળ ઉપરનું લખાણ છે એ બધું આપણે આપશું. તો સાઇઝ જે છે એના માટે આવા બધા હેડિંગ ટેગ્સનો આપણે ઉપયોગ છે કરી શકીએ છીએ. આપણને ખ્યાલ આવે કે ફાઇલ એડિટ વ્યૂ ફોર્મેટ જે છે એની સાઇઝ અને એના પછીના લખાણની સાઇઝ બે ડિફરન્ટ છે, જે આપણને આઉટપુટમાં આપ્યું હતું. તો એના માટે આપણે એનાથી નાનો ટેગ છે ઉપયોગ કરીએ. H2 પછી H3 આવે, તો હવે H3માં બધું આપીએ. તો અહીંયા આપણે આપીએ છીએ કે યોર ફૂલ નેમ. એક્ઝામ્પલ તરીકે તમને આપી દઉં છું અહીંયા, કેમ કે વેબ પેજની ડિઝાઇન અને લખાણ ગમે એટલું હોઈ શકે. આપણે એક પેટર્ન અને એક ડિઝાઇન શીખવાની છે, એના ઉપરથી બાકીનું બધું આવડી જાય. યોર ફૂલ નેમ પછી કોલનની નિશાની અને XYZ છે. તો અહીંયા આપણે કોલનની નિશાની આપી અને અહીંયાથી XYZ જે છે એ ત્રાંસા અક્ષરો છે. તો X, Y અને Z કોઈ પણ વ્યક્તિનું નામ ફોર એક્ઝામ્પલ, એ ત્રાંસા કરવા માટે આપણે અહીંથી કયો ટેગ યુઝ કરવો પડશે? આઈ ટેગ. અને એના પછી Z પછીના શબ્દો જે કાંઈ હોય, જેમ કે હું અહીં કાંઈ પણ ટાઈપ કરું, એના ઉપર મારે એની ઇફેક્ટ, ત્રાંસા અક્ષરોની ઇફેક્ટ કન્ટિન્યુ રાખવી નથી, એટલે અહીંયા હું /I કરી નાખીશ. અને હવે પછી અહીંથી જે કાંઈ હું લખીશ એના ઉપર ત્રાંસા અક્ષરો નહીં આવે, એની ઇફેક્ટ નહીં આવે. બસ એક લાઈન આપી અને અહીંથી હું સેવ કરું છું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે સુધારો કરીએ છીએ, જેમ કે આ લાઈન એક એડ કરી, તો એને સેવમાં એડ કરવા માટે ફાઇલમાં જઈ સેવ પર ક્લિક કરો, યા તો કંટ્રોલ S આપો. બ્રાઉઝરમાં આવી અને કઈ કી દબાવવી પડશે આપણે? F5 પ્રેસ કરવાથી આઉટપુટ છે આવશે. XYZ જે છે એ ઇટાલિક ત્રાંસુ દેખાય છે, અને /I ફોર ઇટાલિકનો ઇફેક્ટ ત્યાં પૂરી થઈ ગઈ, એટલે હેલો છે એ નોર્મલ આવ્યું. આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે, આપણે એવું હેલો કેવું આપવાનું નથી. આ ખ્યાલ આવે કે /I પછી કોઈ પણ શબ્દ તમે આપો છો, સ્લેશ એટલે એની ઇફેક્ટ કમ્પ્લીટ, તો એના પછી કોઈ પણ શબ્દો, અક્ષરો, પેરેગ્રાફ છે એના ઉપર એની ઇફેક્ટ આગળ નહીં વધે. બાકીની લાઈન જે છે એ સેમ ટુ સેમ આપણે બનાવી શકીએ છીએ. એક આ જેન્ડરવાળું જે છે બતાવી દઉં. આપણે આ ઘર બેઠા આપણા પાસે ઘરે ડેસ્કટોપ યા લેપટોપ હોય તો સેમ ટુ સેમ આ બધા પ્રેક્ટિકલ છે એ આસાનીથી પરફોર્મ કરી જ શકીએ છીએ. તો એક બે લાઈન જે છે તમારા પ્રેક્ટિકલી પરફોર્મ ઘરે કરવા માટે તમને આપીશું. તો અહીંયાથી હવે ત્રીજી લાઈન પરફોર્મ કરું છું. તમારે પ્રેક્ટિકલી જો ઘરે તમારી પાસે સિસ્ટમ હોય તો યોર એજવાળી લાઈન અને સિટીવાળી લાઈન છે એ સેલ્ફ બનાવવાની છે. જેન્ડરવાળી લાઈન બનાવીએ, કેમ કે એમાં આપણે કયો S ટેગ છે ઉપયોગ કરશું. અહીંયા આપણે આપીએ છીએ યોર જેન્ડર કોલનની નિશાની. અહીંયા હું આપું છું મેલ /ફિમેલ. પહેલાં આપણે એટલું જોઈ લઈએ કે આ એક લાઈન જે એડ કરી પછી અને કંટ્રોલ S થી સેવ કરીએ અને આઉટપુટ કેવું આવે છે એનું F5 આપવાનું છે. આ સુધારા જે કાંઈ એપ્લાય કરવા હોય ડાયરેક્ટ અહીંયા સુધારો નહીં થાય, F5 આપવાનું છે. તો હેલો તો જતું રહ્યું, પણ યોર જેન્ડરની લાઈન જે છે એ
સાથે બાજુમાં આવે તો એનું સોલ્યુશન શું કરવાનું કે એક લાઇનના તરત પછી આપણે BR નો ઉપયોગ કરવો પડશે, એટલે બ્રેક રો થશે. કંટ્રોલ S આપવાનું. અહીંયા આવીને આપણે ચેક કરીએ. ઓકે, F5 આપવાથી આઉટપુટ દેખાશે. હવે આપણે ફિમેલની ઉપર સ્ટ્રાઇક આઉટ લેવી છે, સ્ટ્રાઇક આઉટની ઇફેક્ટ લેવી છે. તો જે શબ્દ ઉપર ઇફેક્ટ લેવાની હોય એના પહેલાં અને એના પછી ટેગ બિગિનિંગ અને ટેગ એન્ડિંગ થશે. એટલે ટેગ અને ટેગની વચ્ચે જે શબ્દો હોય એના ઉપર એની ઇફેક્ટ આવે. અને કઈ અને કેવી કયા ટાઈપની ઇફેક્ટ આવે તો કે એ ટેગ જે છે એનું નામ અને એનો ઉપયોગ છે એ મુજબની ઇફેક્ટ આવે. જેમ કે અહીંયા યુ કર્યો હોય તો અંડરલાઇન થશે, એસ છે તો એ લાઇન જે છે એ સેન્ટરમાં આવશે, સ્ટ્રાઇક આઉટ. અને આપણે સેવ કરીએ. અહીંયા આવીને F5 આઉટપુટ છે આપણે જોઈ શકીએ છીએ. અને લાસ્ટમાં જે છે P અલાઇન રાઇટનો ઉપયોગ કરીને આપણે જોઈ લઈએ. H3 થી નીચે આપણે P ટેગની શરૂઆત કરીએ છીએ. અહીંયા આ વેબ પેજ જે છે આપણે એ સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન છે કરીએ છીએ. તો એના માટે આપણે એક એક લાઇન જોતી જવાની હોય છે અને એક એક લાઇનમાં કેવી ઇફેક્ટ છે. જેમ કે સ્ટ્રાઇકની ઇફેક્ટ છે તો એસ ટેગ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો એસ અને એસનો આપણે ઉપયોગ કર્યો. યુ ફોર અંડરલાઇન છે તો અંડરલાઇનની ઇફેક્ટ માટે યુ ટેગ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ રીતના પેરેગ્રાફનું અલાઇનમેન્ટ રાઇટ સાઇડ છે તો P ટેગનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ PALIGN ઇક્વલ ટુ RIGHT રાઇટ કરવાથી અને પછી જે કાંઈ શબ્દો છે અને /P થી ઇફેક્ટ પૂરી કરી દઈએ. કંટ્રોલ S થી આપણે /body/html કંટ્રોલ S થી સેવ કરી અને અહીંયા આવીને F5 આપીએ છીએ તો એ રાઇટ સાઇડ દેખાશે. હવે આ ASD જે છે એ શું છે તો કે અહીંયા જે આપવામાં આવેલું છે ફિલ ધીસ ફોર્મ કેરફુલી, સબમિટ ધીસ ફોર્મ એટ લાસ્ટ. આપણે TT નો ઉપયોગ કરવો હોય એમાં ટાઈપ રાઇટિંગ ટાઈપ ફોન્ટ, તો શબ્દોની પહેલાં અને પછી TT પણ આપી શકીએ છીએ, /TT આ રીતના પણ આપી શકીએ છીએ. એટલે કે ટેગ અને ટેગ એટલે કે P અને P ની વચ્ચે ASD અને પાછું ફરીથી ASD ના પહેલા TT અને પછી /TT. તો એની ઇફેક્ટ જે છે શબ્દ ઉપર તો આવશે. પેલા અલાઇનમેન્ટ છે એ પણ થઈ ગયું અને હવે TT મુજબ F5 પ્રેસ કરીએ છીએ તો ફોન્ટ જે છે થોડાક ચેન્જ થયેલા જોવા મળશે. બાકીનું જે ડિઝાઇન છે એ તમારે જાતે બનાવવાનું છે. જેમ કે અહીંયા આ TT વાળી ફિલ ધીસ ફોર્મ કેરફુલી વાળી લાઈન અને સબમિટ વાળી લાઈન જે છે જ્યાં મેં અત્યારે ASD કરીને છોડી દીધું છે ત્યાં એ લાઈન આવશે અને બંને લાઈન જે રાઈટ સાઈડ આવશે. એટલે બંને લાઈન જે છે એ P અલાઇન વાળી જે કોડિંગ છે, P અલાઇન વાળું જે કોડિંગ છે અહીંયા એ એક અહીંયા આવશે અને બીજી લાઈન જે છે એ BR કરી અને નીચે લઈ અને એ પણ તે છે ત્યાં જ આપવામાં આવશે. એટલે બંને લાઈન જે છે એની આઉટપુટમાં પેટર્નમાં એ આ સાઈડ દેખાશે. હવે આપણે ત્રીજું પ્રેક્ટિકલ છે જોઈએ. ત્રીજા પ્રેક્ટિકલમાં ઇક્વેશન્સ જે છે એ બનાવવાના છે. એમાં પેલું જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે નીચેની તરફની ઇફેક્ટ છે એને સબસ્ક્રિપ્ટ કહેવાય, ઉપરની તરફ ઇફેક્ટ છે એને સુપરસ્ક્રિપ્ટ છે એ કહેવાય. ત્યારબાદ ડબલ કોટેશન સ્મોલ અને બિગ, તો એ પણ ઝડપથી બનાવીએ આપણે. એમાં પણ પ્રી ફોર્મેટ જે છે આને બંધ કરી દઈએ છીએ. એનું નામ આપવામાં આવ્યું છે EQ, ઇક્વેશન છે એટલા માટે. તો EQ.html આપ્યા પછી આવો સિમ્બોલ દેખાય છે ક્રોમનો. એના પર રાઇટ ક્લિક, ઓપન વિથ અને નોટપેડ લેવાથી સોર્સ કોડ દેખાશે. equations.com વેબ પેજ નંબર 3 અને બોડી અને /બોડીમાં બધા ટેગનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા આપણે આઉટપુટ જે છે એના માટે શું કયા ટાઈપનું લેવાનું છે તો કે ABC પહેલાં આપવાનું છે, પછી 1010 DEF 20 GHI અને 30 એ આપણે પહેલાં સીધું ટાઈપ કરી નાખીએ અને એના માટે આપણે ફોન્ટ મોટા દેખાય તો H1 નો ઉપયોગ કરીએ. H1 અને /H1માં આ બધું જે કાંઈ લખાણ છે ABC 10 20 એ બધું આપશું. પહેલાં આપણે ડાયરેક્ટ ટાઈપ કરી નાખીએ કેપ્સ લોક ચાલુ કરીને ABC 10 DEF GHI JKL જેટલું પણ પેટર્ન આપણે બનાવી હોય એટલી લાંબી પેટર્ન છે કરી શકીએ છીએ. 30 સુધી જ છે અહીંયા. DEF GHI ઓકે, JKL નથી. હવે અહીંયા આપણે ઇફેક્ટ છે આપવાની છે. પહેલાં આટલું આપણે સેવ કરીને જોઈ લઈએ. કંટ્રોલ S
અને H1 ની સાઇઝ છે. એ ઉપરાંત લેફ્ટ સાઈડ રાખવી છે આપણે. eq.html થી આ પ્રોગ્રામ જે છે એને સેવ કર્યો છે, ડેસ્કટોપમાં સેવ થયો છે. પ્રોગ્રામ નંબર 3. વેબ બ્રાઉઝરમાં જવાનું, પ્લસની સાઇડ નવી ટેબ આવશે. અહીંયા આપણે 3 વેબ પેજ, ત્રીજું વેબ પેજ બનાવીએ છીએ, 2 બનાવ્યા છે. ત્રીજું વેબ પેજ નવું, કંટ્રોલ સાથે O અને EQ જે છે ઇક્વેશન વાળી લાઈન, ઇક્વેશન વાળું વેબ પેજ. હા, જે આપણને આઉટપુટ છે દેખાય છે. ઉપરના ભાગમાં એક હેડિંગ છે આપવાનું છે, તો એ નોર્મલ છે. અહીંયાથી આપણે હેડિંગ આપી દઈએ. હેડિંગ જે છે સેન્ટરમાં લેવાનું છે, તો એના માટે નવો ટેગ છે શરૂ કરીએ, જેમાં આપણે સેન્ટર લખશું H1, એનું અલાઇન આપશું અને ઇક્વલ ટુ સેન્ટર લખશું. એ રીતના આપીએ અને equations.com એવું આપી દઈએ, જેથી કરીને હેડિંગ છે H1 ની સાઇઝમાં અને સેન્ટરમાં આવે. આ જે છે એ લેફ્ટ છે, અહીંયા સેન્ટર નથી આપ્યું. અહીંયા F5 આપી દઈએ. equations.com નું હેડિંગ આવી ગયું. આપણે જે આઉટપુટ આપણને હાથમાં આપેલું હતું એ મુજબ જ બનાવીએ છીએ. આગળ 1 જે છે બનાવવો હોય તો કાઉન્સમાં અહીંયાથી કાઉન્સ કરીને 1 આપી દઈએ. ફરીથી અહીંયા આવીને F5 એટલે 1 પણ આવી ગયું. હવે મેઇન જે આપણે પેટર્ન, જે આપણી મેઇન ઇફેક્ટ લેવાની છે એ શું, તો કે B છે ડાઉન, 1010 છે એ અપ. તો તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું, બાકીનું એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે. નોટપેડમાં આવી અને B છે એ ડાઉન લેવાનું છે. હવે સબ અને સુબ 2 ટેગ છે, તો કેમ ખ્યાલ આવે આપણને કે B નીચે લેવાનો છે, તો એના માટે સબ યા સુબ કયો ટેગ? તો હંમેશા એક નિયમ, એક જે પેટર્ન યાદ રાખવાની છે કે સુપર જે છે એ ઉપર છે, એટલે કે SUP ટેગ જે છે એની ઇફેક્ટ ઉપર આવે છે. તો ઉપર એટલે કે 1010 ને આપણે અહીંયા ચેક કરીએ તો એ ઉપરની તરફ છે. તો અહીંયા આપણે ટેગ છે શરૂ કરવો પડે, કયો? તો કે SU અને P. અને SUP જે છે અહીંયા /SUP આપી દઈએ, એની ઇફેક્ટ પૂરી કરવી પડે. એટલે ટેગ અને ટેગની વચ્ચે જે છે એટલે કે 10 એ ઉપર આવશે. ત્યાર પછી B જે છે એ નીચે લેવાનો છે, તો SUB એટલે કે સબસ્ક્રિપ્ટ. ફક્ત B લેવાનો છે, તો B ના તરત પછી /SUB આપી દેવાનો. તો હવે આપણને આ પેટર્ન ખ્યાલ આવી ગયો, સમજાઈ ગઈ. હવે જેમ કે મારે અહીંયા DEF માંથી E છે એ નીચે લેવો હોય તો E ની પહેલા SUB ચાલુ કરવાનું, E ની પછી SUB પૂરું કરવાનું. 20 ને ઉપર લેવા હોય તો 20 ના પહેલા એટલે કે કર્સર જે અત્યારે છે ત્યાં SUP એ શરૂ કરવાનું અને 20 પછી SUP પૂરું કરવાનું. એ જ વસ્તુ રિપીટ કરવાની છે. આને કંટ્રોલ S થી સેવ કરવાનું. અહીંયા આવીને F5 એટલે ઇફેક્ટ છે દેખાશે, જે આપણને આઈપી છે એ મુજબની જ ઇફેક્ટ આપણે અહીંયા લઈને બતાવી. આ એનું કોડિંગ છે. આ આપણું આઉટપુટ જે આપણને આપ્યું હતું અને આપણે આ લઈ આવીને આપ્યું એ આઉટપુટ. બીજી લાઈનમાં શું કરવાનું, તો કે સાયન્સ ટેકનોલોજીમાં ટેકનોલોજીની બંને તરફ ડબલ અવતરણ ચિહ્ન લેવાનું છે. તો અહીંયાથી આપણે BR કરી, BR એટલે નવી લાઈન આવશે. નંબર 2 છે, નવી લાઈનથી શરૂ થાય. ડબલ કોટ માટે Q ટેગ છે, તો Q જે છે આપી અને તમારે શબ્દો છે આપી દેવાના. લખાણ છે ટેકનોલોજી / સાથે Q એટલે કોટેશન માર્કની ઇફેક્ટ ત્યાં પૂરી થઈ. BR આપી દઈએ આપણે. અને ત્યાર પછી બિગ અને સ્મોલ છે, તો એ પણ ઇઝી જ છે. નંબર 3 આપવાનું છે. BR પછી નંબર 3 માં શું હેડિંગ છે આપણે આઉટપુટમાં ફરીથી જોઈ લઈએ, તો કે CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ફક્ત અહીંયા CSS આપી દઉં છું. એ બિગ સાઇઝ છે એટલે બિગ અને સ્મોલનો ટેગ, તો બિગ. બંને ટેગ જે આપણે ઉપયોગ કરવાના છે કયા આપણને આપેલા જ છે ઉપર લિસ્ટ, કે બિગ અને સ્મોલ નામના ટેગ યુઝ કરો. તો બિગ જે છે, બિગમાં હું આપી દઉં છું CSS, જે મોટી સાઇઝમાં આવશે /bigમાં. કમ્પ્લીટ થઈ એની ઇફેક્ટ. BR એના પછી નંબર 4 સ્મોલ. સ્મોલની તરત પછી જે છે એ તમારું હેડિંગ જે આવશે અને /small થઈ જશે. શું હેડિંગ છે, તો કે PC. તો PC આપી દઉં છું. લખાણ ગમે એવડું હોઈ શકે, 2 શબ્દથી લઈ અને 20 લાઈનનો પેરેગ્રાફ ફોર એક્ઝામ્પલ. એ કોઈ ડઝન્ટ મેટર, અસર નથી કરતી વસ્તુ.
પણ કયા ટેગનો ઉપયોગ રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ કરવાનો છે. હવે આને આપણે સેવ આપી દઈએ અને અહીંયા આવી અને F5 આપીએ છીએ એટલે સુધારો છે લાગુ પડશે. ડબલ કોટેશન આવી ગયું. બિગ જે છે એની સાઇઝ છે બિગ મુજબ, પીસી જે છે અહીંયા સ્મોલ ઉપયોગ કર્યો આપણે એ પીસીની સાઇઝ છે એના મુજબ આવ્યું. હવે કરંટ લેક્ચરમાં આપણે અહીંયા 3 વેબ પેજ બનાવ્યા છે. બાકીના જે 2 પ્રેક્ટિકલ નંબર 4 અને 5 એમાં થોડો લાંબો સમય જશે હજી. અને આ બધું જે છે આપણે એકસાથે જો કરીએ તો થોડું ડિફિકલ્ટ આપણને લાગે કે આટલું બધું જે છે એકસાથે કેમ યાદ રાખવું. તો સૌથી પહેલાં આજે આપણે આ વિડીયો લેક્ચરના અહીંયા આપણે 2 પાર્ટ કરી નાખીએ છીએ. અત્યારે આ સેશનમાં આપણે 3 પ્રેક્ટિકલ કર્યા. 3 પ્રેક્ટિકલમાં સૌથી પહેલાં જે છે યુનિવર્સવાળું આ પેટર્નવાળું જેમાં પ્રીનો ઉપયોગ કર્યો, H1 અને H2નો ઉપયોગ કર્યો. પછી અહીંયાથી આપણે અંડરલાઇનનો એટલે કે યુ ટેગનો ઉપયોગ કર્યો, બી ટેગનો ઉપયોગ કર્યો, ફરીથી હેડિંગ માટે H1. ત્યારબાદ ત્રાંસા અક્ષરો માટે કયો ટેગ ઉપયોગ થાય છે ઇટાલિક. પછી આ સ્ટ્રાઇક આઉટ એનો પણ ઉપયોગ કર્યો. પછી પી અલાઇન અહીંયા રાઇટનો ઉપયોગ કર્યો. ઇક્વેશન્સના ત્રીજા વેબ પેજમાં આપણે શું કર્યું તો કે અહીંયાથી સબસ્ક્રિપ્ટ, આ સુપરસ્ક્રિપ્ટ અને એ જ રીતે આગળ ઉપર પેટર્ન છે આપણે બનાવી શકીએ છીએ. પછી ક્યુ ટેગનો ઉપયોગ કર્યો ડબલ કોટેશન માટે, બિગ અને સ્મોલ. બાકીના જે 2 પ્રોગ્રામ જે છે આઉટપુટ ડિઝાઇન ખાસ કરીને HR અને HRની જે એટ્રીબ્યુટ્સ જે છે એના લક્ષણો જે છે અને એની ઇફેક્ટ એ ખાસ સમજવી જરૂરી છે. અને ત્યારબાદ હોમ પેજ બનાવી અને આ 4 લિંક કરવું એ જે છે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ કન્ટિન્યુ કરશું. એ ઉપરાંત આપણે આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં ચેપ્ટર 2 જે છે એના સંબંધિત હેડ સેક્શન, બોડી સેક્શન, એ લિંક, વી લિંક, એન્કર ટેગ, HR ટેગના વધારે એટ્રીબ્યુટ્સ આવશે, ફોન્ટ ટેગ છે એના એટ્રીબ્યુટ્સ જોવાના છે, હેક્સાડેસિમલ કોડના કલર કોડ્સ જે છે એ જોવાના છે, આસ્કી કોડ્સ જે છે જોવાના છે, જે આગળ પર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં જોશું. થેન્ક યુ.